કે હોની બજારમાં તમે જાઓ ને તો માંડ કોઈ જતું હોય, શાકભાજી બજારમાં જે ભીડ જોવા મળે ને હોની બજારમાં ના જોવા મળે. હોની બજારમાં માંડ કોઈ જતું હોય, પણ હોની બજારમાં હોનાનું વજન કરવા માટે કાચની પેટી રાખતા હોય. કેમ? એક માખી બેહી જાય ને તો અત્યારે કેટલો ભાવ? 1,20,000. ભીંડામાં તો ભમરા ઘૂસી ગયા હોય. એમ ભલે ભજન સત્સંગના કાર્યક્રમમાં આટલા બધો વર્ગ બેઠો હોય, પણ 2-4 માણસના જીવનમાં પણ જો ભજન ઉતરી જાય ને તો એનો બેડો પાર થઈ જાય. આ તાકાત છે. ચલ મન શબ્દને વેપાર, શબ્દના સોદાગરની હાલી વણજાર, હાલો જાય શબ્દને વેપાર. આ ભજનના શબ્દોની તાકાત છે. ભજનમાં તમે ભલે મને કે ક મને આવીને બેસો ને એ તમારું કર્મનું બંધન છે. તમે બોકડા ઉપર બેઠા બેઠા કોઈના ગપ્પા મારો, કોઈની વાતો કરો, એના કરતા આવો કઈ કાર્યક્રમ થતો હોય ને તે આવીને બેસો ને સારું એક કર્મ છે. અને કર્મ થકી માણસ બીજું કઈ હારે નથી લઈ જવાનું, એક કર્મ જ હાથે લઈ જવાનું છે. તો ભક્તિ, ભજન અને સત્સંગના મંડળો આવા જ્યાં પણ ચાલતા હોય ને તો એને સપોર્ટ કરજો. તમારા ડિંડોલીમાં જે ધૂમ મચાવે છે એવા અમારા જસુભાઈ, જેમને જોરદાર રામનું નામ અને ઉમિયા માતાનું નામ જે ઉજળું કર્યું છે, ભાઈ એ ગર્વની વાત છે આપણા માટે. જસુભાઈ માટે જોરદાર તાળીઓ પાડો. જસુભાઈએ સારું એવું